पड़ाऊं दर तेरे, मैं तो आन पड़ाऊं दर तेरे। घनश्याम सावरिया मेरे, मेरा कोई न सहारा बिन तेरे। घनश्याम सावरिया मेरे, काटो जन्म जन्म के फेरे। नंदलाल सावरिया मेरे। प्रभु आ जाओ, प्रभु आ जाओ। अब और न मुझको तरसाओ। प्रभु आ जाओ, प्रभु आ जाओ। अब और न मुझको तरसाओ। काटो जन्म जन्म के फेरे, काटो जन्म जन्म के फेरे। घनश्याम सावरिया मेरे, मेरा कोई न सहारा बिन तेरे। नंदलाल सावरिया मेरे, घनश्याम सावरिया मेरे। नंदलाल सावरिया मेरे। नमो भगवते वासुदेवाय। बंसी विभूषितकरा नवनीरदाभा। पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्टा। पूर्णेन्दुसुन्दरमुखा दरबिम्बनेत्रा। कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते। अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कभवातपित्ते। कण्ठावरोधनविधो स्मरणं कुतस्ते। यन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना।
अन्यास्तहस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् बालमुकुन्दं मनसा स्मरामि। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। वन्दो श्रीविठ्ठलवरसुन्दर नवघनश्यामतमाल जगती तलउद्धार करवा प्रगट्या परमदया। श्री गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री गोविंद राय प्यारे की जय। श्री व्रजभूषण लाल प्यारे की जय। श्री पुरुषोत्तम लाल प्यारे की जय। श्री किशोर चंद्र लाल प्यारे की जय। सद्गुरु देव की जय। भजमन नारायण नारायण नारी हरि। भजमन नारायण नारायण हरि हरि। ओ श्रीमन नारायण नारायण हरि हरि। श्रीमन नारायण नारायण हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी। सबसे न्यारी हरि हरि हरि। भजमन नारायण नारायण हरि हरि। भजे नारायण नारायण हरि हरि। हरि ओम नमो नारायण। ओम नमो नारायण। हरि ओम नमो नारायण।
નારાયણ હરિ ઓમ નમો નારાયણ નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ હરિ ઓ બોલો નારાયણ નારાયણ હરિ હરિ બોલો નારાયણ નારાયણ હરિ હરિ ભજો નારાયણ નારાયણ હરિ હરિ ભજો નારાયણ નારાયણ હરિ હરિ જય જય નારાયણ નારાયણ હરિ હરિ જય જય નારાયણ નારાયણ હરિ 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 ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય શ્રીમદ્ભાગવતે સપ્તમસ્કંધે અષ્ટમે અધ્યાયે નારદ ઉવાચ અથ દૈત્યસુતઃ સર્વે શ્રુત્વા તદનુવર્ણિતम् જગૃહુર્નિરવદ્યાન્ત્વા નૈવ ગુર્વનુશિક્ષિતम् અથાચાર્યસુતસ્તેષાम् બુદ્ધિમેકાन्तસંસ્થિતાम् આલક્ષ્ય ભીતસ્ત્વરિતો રાજ્ય આવેદયદ્યથા. સુખદેવજી મહારાજ ભગવતી ભાગીરથી શ્રી ગંગાજીના કિનારા ઉપર મહાન ભાગવત ભક્ત એવા શ્રી પરીક્ષિત મહારાજની આગળ શ્રીમદ ભાગવતજીના દસમ સ્કંધની કથાનું સપ્તમ સ્કંધની કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. આચાર્ય ચરણ વલ્લભ પ્રભુના મતે સપ્તમ સ્કંધ એટલે શ્રીજી બાબાનો જમણો હસ્ત અને ઊતી લીલા
એવું નામ આપવામાં આવેલું છે. વલ્લભ પ્રભુના સ્વતંત્ર 16 ગ્રંથની અંદર વિવેક, ધૈર્ય અને આશ્રય આમ એક ગ્રંથનો સહારો લઈ અને આચાર્ય ચરણ વલ્લભ પ્રભુએ વિષય બતાવ્યો છે કર્મ વાસના. એ સપ્તમ સ્કંધની અંદર વૈષ્ણવો મને ને તમને ઉતી લીલાનો મતલબ જ થાય વાસના. 3 પ્રકારની વાસના મને ને તમને જોવા, વાંચવા, સાંભળવા મળે છે. સામાન્ય અર્થની અંદર હું ને તમે સમજીએ, વાસના એટલે ઈચ્છા, ઉતી એટલે વાસના. અને જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગીય શબ્દની અંદર સમજવામાં આવે તો જેને હું ને તમે મનોરથ એ શબ્દથી પરિચિત છીએ, આમ બધા જ શબ્દ સમાનાર્થી છે અને અંતતઃ એક સુધી જ પહોંચે છે. સંસ્કૃતમાં જેમને વાસના કહેવાય, ભાગવતજીની ભાષામાં જેને ઉતી કહેવાય, પુષ્ટિ ભક્તિ માર્ગી ભાષામાં જેને મનોરથ કહેવાય, અને મારી ને તમારી લૌકિક ભાષામાં જેને ઈચ્છા કહેવાય, બધાના અર્થ સરખા છે. પણ મનોરથમાં જીવનો સૂક્ષ્માતિ સૂક્ષ્મ અહંકારનો નાશ થાય છે, જ્યારે ઈચ્છામાં એ અહંકારનો જન્મ થાય છે. આવો ફરી એક વખત હું ને તમે આપણે બધા જ સુંદર મજાના આ અલૌકિક મહાયજ્ઞના શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના 3જા દિવસના બપોર પછીના એટલે બીજા સત્રમાં આપણે ફરી પાછા બધા ભેગા થયા છે. ત્યારે આજે મધ્યાહન કાલે એ ભગવાન નૃસિંહજીનું પ્રાગટ્ય થયું અને પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા. શાસ્ત્રકાર અને ભાગવતકાર તો બતાવે છે કે આ અવતાર ભગવાનનો વિરુદ્ધ ધર્માશ્રય અવતાર બતાવ્યો છે. અન્ય બધા જ અવતારોની અંદર વૈષ્ણવો ભગવાને કોઈને કોઈ માતાને, કોઈને કોઈ જનની દ્વારા જેમનું પ્રાગટ્ય થયું છે, પણ આ એક જ અવતાર એવો છે કે જેમાં ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. જે અવતાર અને એવા પણ વિચિત્ર અવતાર છે આ. નાયમ મૃગો નાપી નરો, નથી તો નર નથી તો સિંહ, એટલે જ એમનું નામ છે નૃસિંહ, નરસિંહ, નરહરી. એવા ભગવાન પ્રગટ થયા. પ્રગટ તો થયા, પણ સુખદેવજી મહારાજે ભાગવતજીની અંદર પ્રભુના સ્વરૂપનું, પ્રભુના આવેશનું, પ્રભુના ક્રોધનું વર્ણન શ્લોકો દ્વારા ભાગવતજીની અંદર વર્ણન કર્યું છે. कराल दृष्टम करवाल चंचल क्षुरांत जिह्वम भ्रुकुटी मुखोल्बणम स्तंभोर्ध्वकर्णम गिरिकंदराद्भुत व्याप्त्यास्य नाशम हनुभेद भीषणम. प्रभु केवा विराजी રહ્યા છે. कराल દ્રષ્ટમ, જેમની અક્ષ આંખની સામે જોવાતું જ નથી.
અંગારા ધગધગતા અંગારા જેવા જેમની આંખો બંને નેત્ર દ્વારા, કારણ કે પ્રભુએ મસ્તિષ્કની નીચેનો ભાગ, ધડનો ભાગ, મનુષ્ય અવતાર દેહ મારા ને તમારા દેહ જેવો દેહ છે, પણ મસ્તિષ્કથી ઉપરનો ભાગ પ્રભુનો સિંહ સ્વરૂપે સિંહનું મુખ પ્રભુએ ધારણ કરેલું છે. એવા એ જ નરહરિ પ્રભુ નરસિંહ પ્રભુ જ્યાં પ્રગટ તો થયા સ્તંભમાંથી, પણ એટલા બધા આવેશની અંદર, એટલા બધા ક્રોધાવેશની અંદર, એટલી ત્રાડ અને બંનેની વચ્ચે ખૂબ જ લાંબા સમય સુધી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને હસ્તની અંદર વિશાળ વિશાળ જેમના નખ છે, વજ્ર નખ, એવા ભગવાન નરહરિ પ્રગટ્યા છે. આ સ્વરૂપની જ્યાં બધા જ દેવતાઓએ ઝાંખી કરી, પ્રભુને દૂરથી પુષ્પ દ્વારા, અક્ષત દ્વારા, માલા દ્વારા વધાવ્યા તો ખરા, પણ બધા જ દર્શન ઝાંખી કરતા કરતા વિચારી રહ્યા છે, ન ભૂતો ન ભવિષ્યતિ. આ સ્વરૂપના દર્શન તો ક્યારેય અમે કર્યા નથી. આવું વિચિત્ર સ્વરૂપ આમ જ્યાં ભગવાનના દર્શન ઝાંખી કરી રહ્યા છે, પણ સુખદેવજી વર્ણન કરીશ કે રાજા, ભગવાન નરહરિની બાજુમાં, નૃસિંહ પ્રભુની બાજુમાં જવા માટે કોઈ તૈયાર નથી. એટલા બધા પ્રભુ ક્રોધની અંદર બિરાજે છે. ખૂબ જ લાંબા સમય સુધી એ પ્રભુ અને હિરણ્યકશ્યપુનું એ બંનેની વચ્ચે યુદ્ધ ચાલ્યું છે. બધા જ દેવતાઓ મનની અંદર વિચાર કરી રહ્યા છે કે શું આ પ્રભુ દૈત્ય કુંજરને પહોંચશે નહીં? આમ મનની અંદર દેવતાઓના મનમાં લોમ વિલોમ ઇત્યાદિ થઈ રહ્યું છે. પણ પ્રભુના એક કાર્યની અંદર વૈષ્ણવો અનેકોના કલ્યાણ સમાયેલા હોય છે. પ્રભુને શું કાર્ય કરવું છે, ક્યારે કાર્ય કરવું છે, શું કામ કાર્ય કરવું છે, એમના સિવાય કોઈને ખબર નથી. ખૂબ જ લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું અને બરાબર દિવસનો અંત થવા આવ્યો અને રાત્રિનો હજી આરંભ થયો નથી. આ બરાબર સંધિકાળ, જેને કહેવાય સંધ્યા વેળા, જ્યાં આવી અને એ સમયની અંદર પ્રભુ નરહરિએ એ જ હિરણાક્ષને આમ પોતાના બંને બાહો દ્વારા, હસ્ત દ્વારા પકડી અને એ જ હિરણાક્ષીના ભવનની અંદર મધ્ય ભાગ, જેને હું ને તમડે ઉંબડો, જે દ્વાર શાખા કહેવાય, ત્યાં મધ્ય ભાગમાં બેસી ગયા અને પોતાના ખોળામાં સોડાવી દીધો. જ્યાં પ્રભુના ગોદની અંદર એ હિરણ્યકશ્યપુને પધરાવવામાં આવતાની સાથે જ એ પ્રભુના ગોદમાં, ખોળામાં સુતા સુતા અટ્ટહાસ્ય કરતા ખડખડાટ હસી રહ્યો છે. પ્રભુ ભગવાન એમની ઉપર દ્રષ્ટિ કરતા અને પોતાના બંને બાહુ, પોતાના બંને હસ્ત બતાવતા કહે છે કે મૂરખ, શું તું હસી રહ્યો છે? હમણાં જ મારા વજ્ર નખની સાથે હું તને ચીરી નાખવાનું છું. પણ છતાંય પ્રભુની ગોદમાં સુતા સુતા હિરણ્યકશ્યપુ એ પ્રભુની સામે હાસ્ય કરતા શું કહે? હે પ્રભુ, હું આપને ઓળખી ગયો. ભલે આપ વિચિત્ર સ્વરૂપ ધારણ કરીને પધાર્યા છો, પણ મારા વાલા, હું તો તમારા વૈકુંઠની અંદર, તમારા દ્વારે, વૈકુંઠના 7મા દરવાજે હું આપનો જઈને વિજય છું. જો હિરણ્યકશ્યપુ રાક્ષસ છે ને, છતાંય એમને પોતાનો આગલો જન્મ તો યાદ છે. જ્યારે મને ને તમને પ્રભુએ આપણને માણસ બનાવ્યા, પણ આપણને ખબર નથી કે આપણે કોણ છીએ અને આપણે આગલા જન્મમાં કોણ હતા.
છે કોઈને અનેકોના કલ્યાણ સમાયેલા હોય છે. પ્રભુને શું કાર્ય કરવું છે, ક્યારે કાર્ય કરવું છે, શું કામ કાર્ય કરવું છે, એમના સિવાય કોઈને ખબર નથી. ખૂબ જ લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું અને બરાબર દિવસનો અંત થવા આવ્યો અને રાત્રિનો હજી આરંભ થયો નથી. આ બરાબર સંધિકાળ, જેને કહેવાય સંધ્યા વેળા, જ્યાં આવી અને એ સમયની અંદર પ્રભુ નરહરિએ એ જ હિરણાક્ષને આમ પોતાના બંને બાહુ દ્વારા, હસ્ત દ્વારા પકડી અને એ જ હિરણાક્ષીના ભવનની અંદર મધ્ય ભાગ, જેને હું તમડે ઉંબડો, જે દ્વાર શાખા કહેવાય, ત્યાં મધ્ય ભાગમાં બેસી ગયા અને પોતાના ખોળામાં સોડાવી દીધું. જ્યાં પ્રભુના ગોદની અંદર એ હિરણ્યકશ્યપુને પધરાવવામાં આવતાની સાથે જ એ પ્રભુના ગોદમાં, ખોડામાં સુતા સુતા અટ્ટહાસ્ય કરતા ખડખડાટ હસી રહ્યો છે. પ્રભુ ભગવાન એમની ઉપર દ્રષ્ટિ કરતા અને પોતાના બંને બાહુ, પોતાના બંને હસ્ત બતાવતા કહે છે કે મૂરખ, શું તું હસી રહ્યો છે? હમણાં જ મારા વજ્ર નખની સાથે હું તને ચીરી નાખવાનું છું. પણ છતાંય પ્રભુની ગોદમાં સુતા સુતા હિરણ્યકશ્યપુ એ પ્રભુની સામે હાસ્ય કરતા શું કહે? હે પ્રભુ, હું આપને ઓળખી ગયો. ભલે આપ વિચિત્ર સ્વરૂપ ધારણ કરીને પધાર્યા છો, પણ મારા વાલા, હું તો તમારા વૈકુંઠની અંદર, તમારા દ્વારે, વૈકુંઠના 7મા દરવાજે હું આપનો જઈને વિજય છું. જો હિરણ્યકશ્યપુ રાક્ષસ છે ને, છતાંય એમને પોતાનો આગલો જન્મ તો યાદ છે. જ્યારે મને ને તમને પ્રભુએ આપણને માણસ બનાવ્યા, પણ આપણને ખબર નથી કે આપણે કોણ છીએ અને આપણે આગલા જન્મમાં કોણ હતા. છે કોઈને? વૈષ્ણવે આવીને ગુસાઈજી મહારાજને વિનંતી કરી અને કહ્યું, પ્રભુ, મારું કર્તવ્ય શું? ગુસાઈજી મહારાજે પૂછ્યું કે વૈષ્ણવ, તમારે સેવા કરવાની ઈચ્છા તમે દર્શાવો છો કે પ્રભુની મારે સેવા કરવી છે, તમે વિનંતી કરો છો કે તો તમને તમારા જીવનની અંદર કંઈ અંગત શોખ ખરો? આમ જ્યાં પૂછવામાં આવ્યું ત્યારે વૈષ્ણવે કહ્યું કે પ્રભુ, મને શોખ તો છે, પણ હવે તમારી સમક્ષ મારે કેમ કહેવું? અને જ્યાં તો કે નહીં, બિલકુલ બેધડક તમે નિવેદન કરો. ત્યારે આમ જરા દબાતા અવાજે વૈષ્ણવ કહે છે કે પ્રભુ, આપની કૃપાથી મને બ્રહ્મ સંબંધ થયું, પ્રભુની સેવા કરવાની ઈચ્છા છે, પણ હવે તમે અંગત મારા શોખનું પૂછી રહ્યા છો તો સાચું કહું પ્રભુ ગુરુદેવ, હવે આપની સામે શું મારે પડદો રાખવો? મને ખરેખર કૃપાનાથ જમવા એટલે ખાવાનો બહુ શોખ, એટલે અલગ અલગ ખબર નહીં એવી મારી જીભ ચટપટી છે. રોજ આમ અલગ અલગ બધું મને છે ને આમ ભોજન. શું ગુસાઈજી મહારાજે આજ્ઞા કરી કે તમે જરાય ચિંતા નહીં કરતા વૈષ્ણવ, પધરાવો પ્રભુ, સેવા પહોંચો, પણ એક ક્રમ યાદ રાખજો, ઋતુ પ્રમાણે પ્રભુને ભોગ ધરાવજો. જો ઋતુ પ્રમાણે જ છે, આપણે રાગ, ભોગ અને શ્રૃંગાર એ ક્રમશ એ ઋતુ, શીતકાળ, ઉષ્ણકાળ, જે કાળ ચાલતો હોય એ પ્રમાણે જ કરવાનું. અને જ્યાં જાઓ તમને તમારો અંગત નિજી શોખ બાદ નહીં કરે. પધરાવ્યા, બીજા વૈષ્ણવ આવ્યા, એ જ પ્રકાર, એ જ વિનંતી, એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો, તમને તમારો શું શોખ? એમને પૂછ્યું કે પ્રભુ, બીજું તો કંઈ નહીં, પણ આપ જો પૂછી રહ્યા છો તો મને નૂતન કપડા, વસ્ત્રનો મને બહુ શોખ. પધરાવો પ્રભુને. આમ ત્રીજા વૈષ્ણવ આવ્યા, એમને પણ જ્યાં પોતાના, તેમને કહ્યું કે પ્રભુ, મને તો બધું આમ સુગંધિત હોય તો બહુ ગમે, વાતાવરણ, અલગ અલગ પ્રકારના સુગંધી દ્રવ્ય, અત્તર, એ મને જો આમ પોતાના કાનમાંથી આમ પેલું બતાવીને કે મને આમ બધું ગમે. કઈ વાંધો નહીં, પધરાવો. આમ
આ દ્રષ્ટાંત દ્વારા ચોથા વૈષ્ણવને આવવામાં અને એ જ પ્રકાર વિનંતીને પૂછવામાં આવ્યું અને કહે છે કે તમને તમારા જીવનનો કઈ અંગત શોખ ખરો? ત્યારે વૈષ્ણવ કહે કે નહીં પ્રભુ, મને તો કોઈ એવો શોખ નથી, બસ ખાલી પ્રભુ પધરાવા, ખાવાનો નહીં, પીવાનો નહીં, હરવાનો નહીં, ફરવાનો નહીં, અત્તરનો નહીં, કપડાનો નહીં, કંઈ નહીં. ગુસાઈજી મહારાજે આજ્ઞા કરી કે વૈષ્ણવ તમે રહેવા દો. આ તો ભક્તિ માર્ગ છે, પુષ્ટિ માર્ગ છે. જ્યાં સુધી તમને તમારા જીવનની અંદર અંદર અંગત કંઈક શોખ નહીં હોય, જો સમજો વાસના પ્રકાર મનોરથ શું છે, નિજી જીવનની અંદર જ્યાં સુધી તમને તમારો કોઈ શોખ નહીં હોય, લૌકિકની અંદર જ્યાં સુધી તમારી કોઈ પણ પ્રકારની એ ઈચ્છામાં આસક્તિ નહીં થાય, ત્યાં સુધી તમે પ્રભુના માટે સુખનું વિચારી નહીં શકો. એ જ મારો ને તમારો લૌકિકની અંદર રહેલો અંગત શોખ જ્યારે પ્રભુની સેવા ભગવદ અર્થે જ્યારે હું ને તમે પ્રભુને પધરાવીશું ત્યારે એ ભગવદ અર્થે બની જશે. અને પછી જ બધું પ્રભુને ધરાવી, પ્રસાદી માલા, પ્રસાદી જલ, પ્રસાદ પ્રભુનો ધરેલો, પ્રસાદી બીડા, એ બધું જ આપણે પછી ગ્રહણ કરીશું તો જીવને બાદ નહીં કરે. આ છે ઉતી લીલાનું હું ને તમે. નહીતર તો લૌકિકમાં વાસનાની ઈચ્છાને કારણે જ જીવને 84ના ચક્રની અંદર અવારનવાર વારે વારે આવવું પડે છે. જ્યાં હિરણ્યકશ્યપુને પોતાના ગોદની અંદર પધરાવતા અને અટ્ટહાસ્ય ખડખડાટ હસી રહ્યો છે. ભગવાને ખૂબ જ આવેશની અંદર આવી એમના ઉદરને, એમના પેટને ચીરી નાખ્યું. એમના ઉદરની અંદર રહેલા આંતરડા પ્રભુએ બંને હસ્ત દ્વારા ખેંચી અને પોતાના ગળાની અંદર આંતરડાઓને પધરાવ્યા. આજ પ્રભુએ આંતરમાલા એટલે આંતરડાની માલા ધારણ કરી અને દેવતાઓ જય ઘોષ કરવા લાગ્યા. બોલીએ નરહરિ ભગવાન કી જય. હિરણ્યકશ્યપુ જેવી દુષ્ટ સત્તાનો પ્રભુએ અંત આણ્યો. પણ આમ રક્ત ટપકી રહ્યું છે અને પ્રભુ એટલા જ ક્રોધની અંદર બિરાજી રહ્યા છે. ઘણા બધા એ પ્રશ્નોનું સમાધાન કરતા કરતા અંતે પ્રભુનું ક્રોધ શાંત નથી થયું. શાસ્ત્ર તો કહે છે કામ અને ક્રોધ એ બંને નરકના દ્વાર છે. પહેલા તો હું ને તમે સમજીએ કે મારે ને તમારે ક્રોધ કરવાનો જ નથી. કામ અને ક્રોધ એ બંને નરકના દ્વાર છે. પણ છતાંય જો હું ને તમે સંસારની અંદર રહેવા વાળા છીએ તો ક્રોધ કરવો તો કેવો કરીશું? પૂજ્ય પાદ પ્રાતઃ સ્મરણીય ઇન્દિરા બેટીજી એમને એક સુંદર મજાનું ભાગવતજી બનાવ્યા છે. અને જે ભાગવતજીમાં એમને ક્રોધના 3 પ્રકાર બતાવ્યા છે. એ પુસ્તકનું નામ છે 10મા સ્કંદ ઉપર જ બતાવ્યું છે ભાગવતજી. અને બ્રજ ભયો મહીર કે ઊત એવું એ સુંદર ભાગવતજી 10મા સ્કંદનું પુસ્તક છે. એમાં ક્રોધના 3 પ્રકાર બતાવ્યા છે. જમીન ઉપર ખાડો ખોદવા જેવો, લોઢાની ઉપર કાપો પાડ્યા જેવો અને જલની ઉપર એ કાપો પાડ્યા જેવો. આમ 3 પ્રકારના ક્રોધ. એટલે લોઢાને છેદવું, કાપો પાડવો એટલે 24 કલાક માણસ ક્રોધની અંદર રહેતો હોય તો એ ક્રોધ પણ ખરાબ, એ પણ નરકના દ્વાર સુધી લઈ જાય. આવો ક્રોધ નહીં કરવાનો. જમીનની ઉપર ખાડો ખોદવો, આપણે પૃથ્વીને, ભૂમિને ખોદીશું અને પછી એમને છોડી દેવામાં આવે તો એમને પણ એમની મેળે એ બુરાતા ખૂબ લાંબો સમય લાગે. તો એ ક્રોધ 24 માંથી 12 કલાક 5 કલાક જો કોઈ વ્યક્તિ ક્રોધમાં હોય એ પણ ન કરાય. ત્રીજો પ્રકાર, જલની ઉપર વિશાળ જલરાશિ હોય અને લાઠી દ્વારા આપણે પ્રહાર કરીએ, જલના 2 ભાગ થઈ જાય અને એક જ પલકાંતરની અંદર પાછું જલ પોતાના સ્થાને આવી જાય. મારે અને તમારે જો ક્રોધ કરવો હોય તો લેશ માત્રનો આવો સામાન્ય ક્રોધ કરીશું. અહીંયા નરહરિ પ્રભુ ખૂબ જ ક્રોધમાં બિરાજે. દેવતાઓ બધા વિચાર કરે કે પ્રભુ શાંત થાય તો આપણે એમની કંઈક પૂજા અર્ચના કરીએ ને. પણ પ્રભુ શાંત જ થતા નથી. બધા જ દેવતાઓ વિચાર કરે કે એક કામ કરીએ, આપણે લક્ષ્મીજીની પાસે જઈએ. એમના પત્ની છે ને
ઘરવાળો ભલે ને ગમે એવો હોય, આમ ધુઆ ફુઆ થતો હોય, ઘરમાં આવે ને એટલે આખું ઘર માથે લે. છોકરા નાના બધા આમ આડાહવડા થઈ જાય. ભાઈ ઘરમાં આવે ને એટલે પગ મૂકે એટલે. પણ એની ઘરવાળીની સામું તમે જોજો, એ હલે નહીં હો. હા, બીજા બધા આડાવડા થઈ, એને ખબર હોય હમણાં એક રકાબી ચાની જરૂર છે, આગળ ઢીલો ઢબ. બોલે ને ગમે એવા બરાડા પત્ની છે ને એ જાણે એને. દેવતાઓ વિચાર કરે કે પ્રભુનો ક્રોધ કેમ શાંત કરવો. બધા જ લક્ષ્મીજી પાસે પધાર્યા અને કહ્યું, માં આજ અમારા પ્રભુ ખૂબ જ ક્રોધમાં બિરાજે. લક્ષ્મીજી વિચારે કે નહીં, તમારા પ્રભુમાં ક્રોધ જ નથી, એ તો આનંદનું સ્વરૂપ છે. એ તો આનંદાય નમઃ પરમાનંદાય નમઃ. એટલે તો આપણે ગાઈએ વાલો આનંદ પરમાનંદ કહેવાય. એ તો આનંદ ને પરમાનંદ સ્વરૂપ છે. એ ક્રોધ, હા. આમ જ્યાં લક્ષ્મીજીને આગળ પધરાવ્યા, બધા જ દેવતાઓ પાછળ આવે અને લક્ષ્મીજીના મનમાં પણ થોડું અભિમાન. એના મનમાં એમ કે જો પ્રભુ ક્રોધમાં બિરાજતા હોય તો હું તમારા પ્રભુની સામે જોઉં એટલે એ શાંત થઈ જાય. આમ ઘણા બહેનો હોય ને, સત્તાધીશો ના હોય, ઘણા બહેનો આપણને ખબર ના પડે પણ આમ સંકેતાત્મક ભાષામાં જેને કહેવાય આંખના ઈશારે આમ ઘરવાળા આપણે યારે વાતો કરતા હોય પણ ખબર નહીં શું ઈશારો ક્યાંથી ઓર્ડર છૂટ્યો હોય. ઘડીક વારમાં ખુરચી ખાલી જોવા મળે આપણે, પછી જ ખબર પડે રહી રહીને કે ઓ હોમ મિનિસ્ટરનો ઓર્ડર હતો એટલે એ કામે લાગી ગયા લાગે છે. બરાબર. એમ લક્ષ્મીજીના મનમાં થોડું મિથ્યા અભિમાન, એટલે કે જો હું તમારા પ્રભુની સામે જઈશ ને એટલે એમનો ક્રોધ શાંત થઈ જશે. લક્ષ્મીજી 5 જ ડગલા આગળ વધ્યા અને ચાલ્યા, પણ નરહરિ પ્રભુએ એવી ત્રાડ પાડી અને એ જ લક્ષ્મીજી 10 ડગલા પાછળ હટી ગયા. દેવતાઓએ કહ્યું કે માં પધારો, તો કે ના અત્યારે ન જવાય. એ તો ભોજન થાળીની ઉપર બેઠેલા હોય, હું આમ સુંદર મજાની ગરમ ગરમ એને રોટલી ખવડાવતી હોઉં અને જો એ બહાર જવાના હોય તો મારે એમને કહેવાય કે તમે બહાર જાઓ તો મારા માટે લેતા આવજો. અત્યારે ન કહેવાય કઈ. અંતે પ્રભુનો ક્રોધ શાંત થતો નથી. પ્રહલાદજી બિલકુલ છોટા બાલ્ય અવસ્થાની અંદર 5 જ વર્ષના છે. 2 હાથ જોડીને વાકડિયાળા વાળથી નરહરિ પ્રભુના નખશિખ દર્શન કરી રહ્યા છે. બ્રહ્માજીનું ધ્યાન ગયું કે હવે પ્રભુના ક્રોધને શાંત કરવાને માટે એક જ ઉપાય છે. પ્રહલાદને કહ્યું, બેટા હવે તો તું જા દીકરા. જ્યાં પ્રહલાદને કીધું ને, પ્રહલાદે શું કીધું? અરે નરસિંહ તો મારી માવડી છે. જેમ કોઈ માં હોય એમને 2 સંતાન હોય, એક પોતાના પગે ચાલતું બાળક આમ થોડું મોટું થયેલું હોય અને એક બિલકુલ નાનું છોટું ભાખોડિયા ભર ચાલતું 4 પગે ચાલતું નાનું બાળક હોય. માં ખીજાય ત્યારે બંને બાળકોમાં એ જોઈ તો ખરા પણ દૂરથી પેલું સમજુ દીકરો છે એ ઘડીકમાંથી હળી કાઢીને માની પાસે નહીં આવે. પણ જે ઓલું નાનું બાળક છે ને, માં ગમે એવી ખીજાય, ગમે એવી એના છોકરાને ખીજાતી હોય પણ પેલું નાનું બાળક તો દોડીને માના ખોડામાં બેસી જશે. એમ પ્રહલાદજી જેવા જ નરહરિ પ્રભુની સામે પધાર્યા અને પ્રહલાદજીને તેડીને પ્રભુએ પોતાની ગોદમાં પધરાવ્યા. મુખ દ્વારા ચાટવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અરે બેટા પ્રહલાદ દીકરા, આટલો તારા બાપે તને હેરાન કર્યો પણ છતાંય તે મને યાદ ન કર્યો. પ્રહલાદજી તો ખૂબ જ સુંદર મજાના પ્રભુના ક્રોધને શાંત કરવાને માટે ઘણા જ બધા શ્લોકો દ્વારા નરહરિ પ્રભુની સ્તુતિ કરે છે. પ્રભુ પ્રસન્ન થયા અને પ્રભુ કહે છે, પ્રહલાદ તું વરદાન માંગ. આ બધી લેટેસ્ટ ટેકનોલોજીઓ છે પણ આ ઠહકા ન ખમી હગે એની ના નહીં. અંદરનો જે છે સારું બધું
મજા આવે, આમ હળવું કરી નાખ્યું, પણ આ ખમી હગવું જોઈએ. પ્રહલાદજીની સામે પ્રભુ વરદાન માંગવાનું કહે છે કે બેટા વરદાન માંગ. આટલો આટલો તારા બાપે તને હેરાન કર્યું તે મને. પ્રહલાદનું ચરિત્ર વાંચજો વૈષ્ણવો. મારા અને તમારા જીવનની અંદર તો થોડી ઘણી જરા મુશ્કેલી આવે ને, થોડો ઘણો ખડભડાટ થાય ને તો આપણે બે બાકડા બની જઈએ. પ્રહલાદને કેટલો હેરાન કર્યો એના બાપે. વિશાળ વિશાળ હાથીઓને શરાબ પાઈ ગાંડા કરી એને વચ્ચે મૂકવામાં આવ્યો, સર્પની બોડમાં પધરાવવામાં આવ્યો, સમુદ્રની અંદર છોડવામાં આવ્યો, ઊંચા પર્વતોની ઉપરથી છોડવામાં આવ્યા, હોલિકા નામની રાક્ષસણીની વચ્ચે ફરતો અગ્નિ પેટાવવામાં આવ્યો. પણ એનો કેટલો દ્રઢ વિશ્વાસ છે. બધી જ જગ્યાએથી પ્રહલાદજી રમતા ભમતા પાછા આવ્યા. ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ પ્રહલાદ ભદ્ર ભદ્રમ તે પ્રીતોહમ તે સુરોત્તમ વૃણમ વૃષ્વભિમતમ કામપૂરોસ્મ્યહમ નૃણામ મામ પ્રણીત આયુષ્યમ દર્શનમ દુર્લભમ હિ મે દ્રષ્ટ્વા મામ ન પુનર્જંતુર રામાનમ તૃપ્તુમર્હતિ. પ્રહલાદ ભદ્રમ ભદ્રમ તે, તારું કલ્યાણ થાય, તારું કલ્યાણ થાય. તું કઈક વરદાન માંગ. પ્રહલાદે શું બે હાથ જોડી અને નરહરિ પ્રભુને કહે છે, મારો બાપ મને હેરાન કરે તો મેં એને આગલા જન્મમાં હેરાન. આ પ્રહલાદજી કોણ બન્યો છે? એ જ 4 સનદ કુમાર બન્યા છે. મેં મારા બાપને આગલા જન્મમાં હેરાન કર્યો તો. પ્રહલાદજી એ સુંદર આપણા જુનાગઢની બાજુમાં બિલખા નામનું ગામ, અને પ્રહલાદજી જેવા નાનકડા એવા 5 જ વર્ષના એક બાળક, એને પણ આવો જ સુંદર જવાબ ઇન્દ્રને આપ્યો. જે તનથી તન ઉપજ્યું તે તનનો અધિકાર, તે તન જો પિતાનું વચન ન માને તો આ તનને ધિક્કાર. 5 વર્ષના બિલખાની અંદર શેઠ સગાળસા, સંઘાવતી અને એનું બાળક ચેલૈયો ભણવા ગયો છો. ઘેર ગંધારો બાવો આવ્યો ને, સ્વર્ગમાંથી ઇન્દ્ર આવીને કહે, ચેલૈયા ભાગી જા. જો તું ઘેરે ગયો ને તો તારી માં ને તારો બાપ જીવતે જીવતા તારા ટુકડા કરશે, ખાંડી નાખશે હો જીવતો. ઘેરે એક ગંધારો બાવો આવ્યો છે. અને જ્યાં આ તો ધર્મની વાત છે હો. એ તો પ્રભુ કૃપાથી હરિશ્ચંદ્ર મહારાજ મારીને તમારી ઉપર કૃપા કરી ગયા કે હવે એવી પરીક્ષા નથી કરતા. નહીતર તો આ કરી રે વાલા, તારી કસોટી બહુ આ કરી. ભક્ત સુદામાના તાંદુલ ખાધા અને છીનવી લીધી તે એની પિતાંબરી. પ્રહલાદજીએ શું જવાબ આપ્યો છે? મારી માં ને મારો બાપ એમનો અધિકાર છે, એ મનને ગમે તેટલું કષ્ટ આપે, કુકર્મે કષ્ટ ભોગવીએ અને હરિને કા દોષ દઈએ. જો સમજો, મારા તમારા જીવનની અંદર ચડતી પડતી લાભ હાનિ જશ અપજશ જે કંઈ આવે, એ જે કંઈ ઘટમાળાઓ બધી ઘટે છે, એ સમજવાનું છે પ્રભુ એ મને ને તમને નથી દેતા. એ મારા ને તમારા ભાગ્ય, મારા ને તમારા કર્મ. બધી જ પરિસ્થિતિની અંદર જ્યારે ભગવદ નામ ન છૂટે, ભગવદ સેવા ન છૂટે, ભગવદ કાર્ય ન છૂટે, તો જ મારી ને તમારી ભક્તિ સાચી. એ જ પ્રહલાદજીને જ્યાં વરદાન માંગવાનું કહે છે, વરદાન બે હાથ જોડીને પ્રહલાદજી કહે, નહીં પ્રભુ, મને મામામ પ્રલોભનો, મને કોઈ તમે પ્રલોભન ન આપો. પણ છતાંય બહુ નરહરિ પ્રભુએ કહ્યું. ત્યારે પ્રહલાદજી બે હાથ જોડીને શું કહે? એટલું જ માંગુ છું પ્રભુ,
મારા પિતાનું અકલ્યાણ ન થાય, તો એમનો ઉદ્ધાર થાય, આમ માંગ્યું છે. જ્યાં આમ એ પ્રહલાદજીએ કહ્યું ત્યારે ભગવાન નરસિંહ પ્રભુ કહે છે કે નહીં બેટા, તારા પિતાનું તો કલ્યાણ થશે જ, પણ તારું કર્તવ્ય એ છે કે અત્યારે તારું કર્તવ્ય એ બને કે તારા પિતાની પાછળ તારે પ્રેત કાર્ય કરવું, એટલે શ્રાદ્ધાદિ કરવું. શ્રી ભગવાન ઉવાચ કુરુત્વં પ્રેત કાર્યાણિ પિતુઃ પૂતસ્ય સર્વશઃ મૃદંગ સ્પર્શનેનાંગ લોકસ્ન્યાંસ્યતિ સુપ્રજઃ. તારું કર્તવ્ય શું છે? હવે તારા પિતાનું મૃત્યુ થયું છે તો એક પુત્ર તરીકે તારા પિતાની પાછળ તું શ્રાદ્ધાદિ કર, એટલે પ્રેત કાર્ય કર. સ્પષ્ટ ભાગવતજીની અંદર સપ્તમ સ્કંદની અંદર 10મા અધ્યાયમાં અને 22મા શ્લોકની અંદર ભગવાન સ્વયં નરહરિ આજ્ઞા કરે છે. આ કથા કહેતા આજે વ્યાસપીઠ ઉપરથી મને વિચાર આવે કે ખરેખર ક્યાં આપણી સભ્યતા, ક્યાં મારી ને તમારી સંસ્કૃતિ ને ક્યાં અત્યારના સમયની અંદર હું ને તમે હાવ જેને કહેવાય ને તાજે તાજા સુધરી ગયેલા વ્યક્તિઓ સમાજ. આજે વ્યાસપીઠ ઉપરથી દુઃખ સાથે મારે કહેવું પડે કે આજનો ભણેલો ગણેલો વર્ગ જ્યારે પોતાના સ્વજનો, પોતાના વડીલો, પોતાના માતા પિતાનું મૃત્યુ થાય તો એમની પાછળ શ્રાદ્ધાદિ કર્મ કરવા માટે પણ આજના સંતાનોની પાસે સમય નથી. 10-12 દિવસ એમની પાછળ બેસવા માટે, શ્રાદ્ધ કરવા માટેનો સમય નથી. ખબર નહીં ક્યાંથી નવું આપણે ગોતી આવ્યા છે, એવું નવું ઊભું કર્યું છે. આમ 2-5 દિવસની અંદર તો ગમે એમ કરીને ગોટો જ વાર દેવો, જલ્દી જલ્દી છૂટા થાય. અમારી બાજુ રાજકોટનું નથી કહેતો, તમે વળી કોઈ ઓલી બાજુના મલકમાં એટલા બધા માની પાછળ, બાપની પાછળ 10 દિવસ 12 દિવસ દીકરાને બેસવાનો સમય નથી, શોક મનાવવાનો, શ્રાદ્ધ કરવાનો સમય નથી. અને એટલા બધા આપણે આગળ વધી ગયા છીએ કે એવું બધું કઈ ના હોય તો બધા આ બ્રાહ્મણોએ, શાસ્ત્ર બ્રાહ્મણનું નહીં, બ્રાહ્મણના બાપનું નથી. શાસ્ત્ર મારા ને તમારા બધા માટે છે. અને આપણા માટે બ્રાહ્મણ કદાચ પોતાના માટે કહે તો હું ને તમે આપણા બાપની વાહે ને જી સંતાન માની વાહે, બાપની વાહે શ્રાદ્ધ ન કરતો હોય ઈ હું ગોર બાપાને દેવાનો હતો. લેવા માટે કે દેવા માટેની વાત નથી. પણ આજે સંસ્કૃતિ જે ભૂલાઈ ગઈ છે, ભણેલો ગણેલો વર્ગ, સમજણો સમાજ આજે સંસ્કૃતિને છોડી અને અવળા માર્ગે, અધપતનના માર્ગે જઈ રહ્યો છે. એટલે પહેલી બ્રાહ્મણની, વ્યાસપીઠની, ધર્મપીઠની ફરજ છે કે અધર્મના માર્ગે જતા સમાજને સાચા માર્ગે વાળવો. ન કરો આજે નહીં તો કાલે. આપણે મારીને તમારી પાસે આપણે એટલા બધા આમ બિઝી લાઈફની અંદર થઈ ગયા કે માની પાછળ ને બાપની પાછળ શ્રાદ્ધ કરવા માટે, પાણી રેડવા માટે, પિંડદાન કરવા માટે 10-12 દિવસનો સમય ન રહે. કે મારી કઈ ભૂલ થાય છે ભાઈ? આપ લોકો વચ્ચે મને રોકી શકો, બોલી શકો કથામાં, થતો નથી. પ્રહલાદજી બિલકુલ છોટા બાલ્ય અવસ્થાની અંદર 5 જ વર્ષના છે. 2 હાથ જોડીને વાકડિયાળા વાળથી નરહરિ પ્રભુના નખશિખ દર્શન કરી રહ્યા છે. બ્રહ્માજીનું ધ્યાન ગયું કે હવે પ્રભુના ક્રોધને શાંત કરવાને માટે એક જ ઉપાય છે. પ્રહલાદને કહ્યું, બેટા હવે તો તું જા દીકરા. જ્યાં પ્રહલાદને કીધું ને, પ્રહલાદે શું કીધું? અરે નરસિંહ તો મારી માવડી છે. જેમ કોઈ માં હોય એમને 2 સંતાન હોય, એક પોતાના પગે ચાલતું બાળક
આમ થોડું મોટું થયેલું હોય અને એક બિલકુલ નાનું છોટું ભાખોડિયા ભર ચાલતું 4 પગે ચાલતું નાનું બાળક હોય, માં ખીજાય ત્યારે બંને બાળકોમાં એ જોઈ તો ખરા, પણ દૂરથી પેલું સમજુ દીકરો છે એ ઘડીકમાંથી હળી કાઢીને માની પાસે નહીં આવે, પણ જે ઓલું નાનું બાળક છે ને માં ગમે એવી ખીજાય, ગમે એવી એના છોકરાને ખીજાતી હોય, પણ પેલું નાનું બાળક તો દોડીને માના ખોડામાં બેસી જશે. એમ પ્રહલાદજી જેવા જ નરહરિ પ્રભુની સામે પધાર્યા અને પ્રહલાદજીને તેડીને પ્રભુએ પોતાની ગોદમાં પધરાવ્યા, મુખ દ્વારા ચાટવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અરે બેટા પ્રહલાદ દીકરા, આટલો તારા બાપે તને હેરાન કર્યો, પણ છતાંય તે મને યાદ ન કર્યો. પ્રહલાદજી તો ખૂબ જ સુંદર મજાના પ્રભુના ક્રોધને શાંત કરવાને માટે ઘણા જ બધા શ્લોકો દ્વારા નરહરિ પ્રભુની સ્તુતિ કરે છે. પ્રભુ પ્રસન્ન થયા અને પ્રભુ કહે છે, પ્રહલાદ તું વરદાન માંગ. આ બધી લેટેસ્ટ ટેકનોલોજીઓ છે, પણ આ ઠહકા ન ખમી હગે એની ના નહીં. અંદરનો જે છે સારું, બધું મજા આવે, આમ હળવું કરી નાખ્યું, પણ આ ખમી હગવું જોઈએ. પ્રહલાદજીની સામે પ્રભુ વરદાન માંગવાનું કહે છે કે બેટા વરદાન માંગ. આટલો તારા બાપે તને હેરાન કર્યું તે મને. પ્રહલાદનું ચરિત્ર વાંચજો વૈષ્ણવો. મારા અને તમારા જીવનની અંદર તો થોડી ઘણી જરા મુશ્કેલી આવે ને, થોડો ઘણો ખડભડાટ થાય ને તો આપણે બે બાકડા બની જઈએ. પ્રહલાદને કેટલો હેરાન કર્યો એના બાપે. વિશાળ વિશાળ હાથીઓને શરાબ પાઈ ગાંડા કરીને વચ્ચે મૂકવામાં આવ્યો, સર્પની બોડમાં પધરાવવામાં આવ્યો, સમુદ્રની અંદર છોડવામાં આવ્યો, ઊંચા પર્વતોની ઉપરથી છોડવામાં આવ્યા, હોલિકા નામની રાક્ષસણીની વચ્ચે ફરતો અગ્નિ પેટાવવામાં આવ્યો. પણ એનો કેટલો દ્રઢ વિશ્વાસ છે. બધી જ જગ્યાએથી પ્રહલાદજી રમતા ભમતા પાછા આવ્યા. ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ પ્રહલાદ ભદ્ર ભદ્રમ તે પ્રીતોહમ તે સુરોત્તમ વૃણમ વૃષ્વભિમતમ કામપૂરોસ્મ્યહમ નૃણામ મામ પ્રણીત આયુષ્યમ દર્શનમ દુર્લભમ હિ મે દ્રષ્ટ્વા મામ ન પુનર્જંતુર રામાનમ તૃપ્તુમર્હતિ. પ્રહલાદ ભદ્રમ ભદ્રમ તે, તારું કલ્યાણ થાય, તારું કલ્યાણ થાય, તું કંઈક વરદાન માંગ. પ્રહલાદે શું બે હાથ જોડી અને નરહરિ પ્રભુને કહે છે, મારો બાપ મને હેરાન કરે તો મેં એને આગલા જન્મમાં હેરાન. આ પ્રહલાદજી કોણ બન્યો છે? એ જ 4 સનદ કુમાર બન્યા છે. મેં મારા બાપને આગલા જન્મમાં હેરાન કર્યો તો. પ્રહલાદજી એ સુંદર આપણા જુનાગઢની બાજુમાં બિલખા નામનું ગામ, અને પ્રહલાદજી જેવા નાનકડા એવા 5 જ વર્ષના એક બાળક, એને પણ આવો જ સુંદર જવાબ ઇન્દ્રને આપ્યો. જે તનથી તન ઉપજ્યું તે તનનો અધિકાર, તે તન જો પિતાનું વચન ન માને તો આ તનને ધિક્કાર. 5 વર્ષના બિલખાની અંદર શેઠ સગાળસા, સંઘાવતી અને એનું બાળક ચેલૈયો ભણવા ગયો છો. ઘેર ગંધારો બાવો આવ્યો ને, સ્વર્ગમાંથી ઇન્દ્ર આવીને કહે, ચેલૈયા ભાગી જા. જો તું ઘેરે ગયો ને તો તારી માં ને તારો બાપ જીવતે જીવતા તારા ટુકડા કરશે, ખાંડી નાખશે હો જીવતો. ઘેરે કઈક ગંધારો બાવો આવ્યો છે. અને જ્યાં આ તો ધર્મની વાત છે હો,
એ તો પ્રભુ કૃપાથી હરિશ્ચંદ્ર મહારાજ મારીને તમારી ઉપર કૃપા કરી ગયા કે હવે એવી પરીક્ષા નથી કરતા, નહીતર તો આ કરી રે વાલા, તારી કસોટી બહુ આ કરી. ભક્ત સુદામાના તાંદુલ ખાધા અને છીનવી લીધી તે એની પિતાંબરી. પ્રહલાદજીએ શું જવાબ આપ્યો છે? મારી માં ને મારો બાપ એમનો અધિકાર છે એ મનને ગમે તેટલું કષ્ટ આપે, કુકર્મે કષ્ટ ભોગવીએ અને હરિને કા દોષ દઈએ. જો સમજો, મારા તમારા જીવનની અંદર ચડતી પડતી લાભ હાનિ જશ અપજશ જે કંઈ આવે, એ જે કંઈ ઘટમાળાઓ બધી ઘટે છે એ સમજવાનું છે પ્રભુ એ મને ને તમને નથી દેતા, એ મારા ને તમારા ભાગ્ય, મારા ને તમારા કર્મ. બધી જ પરિસ્થિતિની અંદર જ્યારે ભગવદ નામ ન છૂટે, ભગવદ સેવા ન છૂટે, ભગવદ કાર્ય ન છૂટે, તો જ મારી ને તમારી ભક્તિ સાચી. એ જ પ્રહલાદજીને જ્યાં વરદાન માંગવાનું કહે છે, બે હાથ જોડીને પ્રહલાદજી કહે, નહીં પ્રભુ, મને મામામ પ્રલોભનો, મને કોઈ તમે પ્રલોભન ન આપો. પણ છતાંય બહુ નરહરિ પ્રભુએ કહ્યું ત્યારે પ્રહલાદજી બે હાથ જોડીને શું કહે? એટલું જ માંગુ છું પ્રભુ, મારા પિતાનું અકલ્યાણ ન થાય તો એમનો ઉદ્ધાર થાય. આમ માંગ્યું છે. જ્યાં આમ એ પ્રહલાદજીએ કહ્યું ત્યારે ભગવાન નરસિંહ પ્રભુ કહે છે કે નહીં બેટા, તારા પિતાનું તો કલ્યાણ થશે જ, પણ તારું કર્તવ્ય એ છે કે અત્યારે તારું કર્તવ્ય એ બને કે તારા પિતાની પાછળ તારે પ્રેત કાર્ય કરવું, એટલે શ્રાદ્ધાદિ કરવું. શ્રી ભગવાન ઉવાચ કુરુત્વં પ્રેત કાર્યાણિ પિતુઃ પૂતસ્ય સર્વશઃ મૃદંગ સ્પર્શનેનાંગ લોકસ્ન્યાંસ્યતિ સુપ્રજઃ. તારું કર્તવ્ય શું છે? હવે તારા પિતાનું મૃત્યુ થયું છે તો એક પુત્ર તરીકે તારા પિતાની પાછળ તું શ્રાદ્ધાદિ કર, એટલે પ્રેત કાર્ય કર. સ્પષ્ટ ભાગવતજીની અંદર સપ્તમ સ્કંદની અંદર 10મા અધ્યાયમાં અને 22મા શ્લોકની અંદર ભગવાન સ્વયં નરહરિ આજ્ઞા કરે છે. આ કથા કહેતા આજે વ્યાસપીઠ ઉપરથી મને વિચાર આવે કે ખરેખર ક્યાં આપણી સભ્યતા, ક્યાં મારી ને તમારી સંસ્કૃતિ ને ક્યાં અત્યારના સમયની અંદર હું ને તમે હાવ જેને કહેવાય ને તાજે તાજા સુધરી ગયેલા વ્યક્તિઓ સમાજ. આજે વ્યાસપીઠ ઉપરથી દુઃખ સાથે મારે કહેવું પડે કે આજનો ભણેલો ગણેલો વર્ગ જ્યારે પોતાના સ્વજનો, પોતાના વડીલો, પોતાના માતા પિતાનું મૃત્યુ થાય તો એમની પાછળ શ્રાદ્ધાદિ કર્મ કરવા માટે પણ આજના સંતાનોની પાસે સમય નથી. 10-12 દિવસ એમની પાછળ બેસવા માટે, શ્રાદ્ધ કરવા માટેનો સમય નથી. ખબર નહીં ક્યાંથી નવું આપણે ગોતી આવ્યા છે, એવું નવું ઊભું કર્યું છે. આમ 2-5 દિવસની અંદર તો ગમે એમ કરીને ગોટો જ વાર દેવો, જલ્દી જલ્દી છૂટા થાય. અમારી બાજુ રાજકોટનું નથી કહેતો, તમે વળી કોઈ ઓલી બાજુના મલકમાં એટલા બધા માની પાછળ, બાપની પાછળ 10 દિવસ 12 દિવસ દીકરાને બેસવાનો સમય નથી, શોક મનાવવાનો, શ્રાદ્ધ કરવાનો સમય નથી. અને એટલા બધા આપણે આગળ વધી ગયા છીએ કે એવું બધું કાંઈ ના હોય તો બધા આ બ્રાહ્મણોએ, શાસ્ત્ર બ્રાહ્મણનું નહીં, બ્રાહ્મણના બાપનું નથી. શાસ્ત્ર મારા અને તમારા બધા માટે છે. અને આપણા માટે બ્રાહ્મણ કદાચ પોતાના માટે કહે તો હું ને તમે આપણા બાપની વાહે ને જી સંતાન માની વાહે, બાપની વાહે શ્રાદ્ધ ન કરતો હોય ઈ હું ગોર બાપાને દેવાનો હતો. લેવા માટે કે દેવા માટેની વાત નથી. પણ આજે સંસ્કૃતિ જે ભૂલાઈ ગઈ છે, ભણેલો ગણેલો વર્ગ, સમજણો સમાજ આજે સંસ્કૃતિને છોડી અને
અવળા માર્ગે અધપતનના માર્ગે જઈ રહ્યો છે. એટલે પહેલી બ્રાહ્મણની વ્યાસપીઠની ધર્મપીઠની ફરજ છે કે અધર્મના માર્ગે જતા સમાજને સાચા માર્ગે વાળવો. ન કરો આજે નહીં તો કાલે. આપણે મારીને તમારી પાસે આપણે એટલા બધા આમ બિઝી લાઈફની અંદર થઈ ગયા કે માની પાછળ ને બાપની પાછળ શ્રાદ્ધ કરવા માટે, પાણી રેડવા માટે, પિંડદાન કરવા માટે 10-12 દિવસનો સમય ન રહે. કે મારી કઈ ભૂલ થાય છે ભાઈ? આપ લોકો વચ્ચે મને રોકી શકો, બોલી શકો કથામાં. ભૂલ છે? આ કોણે શરૂઆત કરી? મારા ને તમારા આચાર્યો, મારા ને તમારા ગુરુદેવ, ધર્મના એક પણ વડા વ્યક્તિએ, જે તે ધર્મની જે તે સંપ્રદાયની અંદર તમે લોકો બંધાયેલા હો, એક પણ બ્રાહ્મણ, એક પણ સદગુરુ, એક પણ કોઈ કુલાચાર્ય, ધર્માચાર્ય મને ને તમને બતાવ્યું હોય તો તમે ઊંચી આંગળી કરીને સરેઆમ જાહેરમાં બોલો, અમને ખબર નથી, આણે શીખવાડ્યું, નામ કયો. કેણે ઊભું કર્યું? મેં ને તમે. નથી લગ્નની અંદર પૂરી વિધિ કરવા દેવી, નથી મરણની અંદર પૂરી વિધિ કરવા દેવી, અને પછી જ્યાં આમ ઘરની અંદર બધું જ મન ફાવે એમ જીવવું છે. નથી બ્રાહ્મણનું માનવું, નથી માનું માનવું, નથી બાપનું માનવું, અને મન ફાવે એમ જીવવું છે. અને જ્યાં પછી પોતાના જીવનની અંદર ન જાણ્યું હોય, ન એવું ને ઓચિંતાનું એવું ઊભું થાય, પછી ચારે બાજુથી હલવાઈ જાય. ઉઘાડા પગે ગોર બાપો ને ગોતતો ગોતતો આવે, જો તો મારા, જો તો હું નડે, તું નડે આખા ગામને. મને પાછો વાળી શકો તમે, ચૂપ કરતો હોય તો ચાલુ કથામાં કોઈ મનાઈ નથી કોઈને બોલવાની, બોલી શકો છો. આ નડશે આજે નહીં તો કાલે. મારી ને તમારી ત્રીજી પેઢીએ આવીને સમજો, મારો દીકરો, તમારો, એનો દીકરો, એનો દીકરો, ત્રીજી પેઢીએ આવીને પહેલાના સમયની અંદર જન્માક્ષરોમાં ને જ્યોતિષોની અંદર ક્યાં આટલા બધા દોષો આવતા હતા? આ મારી ને તમારી પેઢીથી શું કામ આટલા બધા દોષો આવવાનું બધું ચારણ ચાલુ થઈ ગયું છે? અને એક વાત સત્ય છે, આ કેવલ અમારા માટે નહીં, મારે તો હું હાવ ચોખા સમ રાજકોટની માથે જરાય ભૂંગરી નથી ભાંગી હો. અહીંયા મારે આવવું નથી, ન બોલાવો તો કાંઈ નહીં. બીજી વાર આપણે ઘણા બધા કામ છે. નંદ બડો જજમાન હમારો નંદ, આ એક બસ છે. માંગીએ તો ભગવાન 1000 હાથવાળા પાસે, 2 હાથવાળો હું દેવાનો હતો? ભિખારી નહીં. મારા 2 હાથને ફેલાવું તો એની ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ અને તું આપી દે એ વાત મને મંજૂર નથી. લેવા માટેની વાત નથી કરતો, મૂળ સંસ્કૃતિ આપણે ચૂકી રહ્યા છે એની થોડો સમય લઈ રહ્યો છું. જે હું ને તમે આજ ભૂલ કરી ગયા, જે માં ને જે બાપ કાઢી મુખેથી કોડિયા મોમાં દહી મોટા કર્યા, ઈ માને તો પૂછજો. હું ને તમે આજે ગમે એવા મિનિસ્ટર બની ગયા હોય, એમએલએ સુધી પહોંચી ગયા હોય, પણ આપણા સ્વજનોની પાછળ આપણે પાણી રેડવા માટે તો આપણે આપણો માભો વિખાઈ જાય. વગે લાગવામાં, પાણી રેડવામાં, પિંડદાન કરવામાં આપણે ચૂકી રહ્યા છીએ, ભૂલ થઈ રહી છે. અને એવો કહેવાતો ખાલી ઉજળો વર્ગ સમાજ, ભણેલો ગણેલો, જો એ સમાજ ઉઠીને જો આ સંસ્કૃતિને વિસરી જતો હોય માની પાછળ, બાપની પાછળ, મારા ને તમારા સમજો સાવ સીધું ગણિત છે. કોઈ ગોરબાપાએ, કોઈ બ્રાહ્મણે, કોઈ ઋષિએ પોતાની ઘરની વાત નથી. મનુષ્યના 365 દિવસ પૂરા થાય ત્યારે પિતૃનો 1 દિવસ પૂરો થાય, પિતૃના 365 દિવસ થાય પૂરા થાય ત્યારે દેવતાઓનો 1 દિવસ પૂરો થાય છે. અરે મારી ને તમારી ઘડિયાળ કરતા ઉપરની આખી ઘડિયાળ દેવતાઓની જુદી છે. ભાદ્રપદની અંદર તમે બ્રહ્મ ભોજન કરાવો, અમને નથી જમાડતા, તમે તમારા વડવાઓને જમાડો છો. તમે હું અમને ખવડાવવાના હતા? બ્રાહ્મણ સમાજનો વર્ણનો ગુરુ છે.
બ્રાહ્મણે સાચું કહેવું જોઈએ. બ્રાહ્મણે સમાજને અધર્મના માર્ગેથી ધર્મના માર્ગે સાચી રીતે વાળવો જોઈએ. લોભી ગુરુ, સ્વાર્થી બ્રાહ્મણ, બુઠી હાવેણી ઈ કચરો ન કાઢે. પૂછો બેનોને, બુઠી હાવેણી કચરો કાઢે? પોતાના જ નિહિત સ્વાર્થની અંદર જ્યારે સમાજની વચ્ચે જ્યારે સાચી વાત કહેવાને માટે જે અચકાશે, સમાજમાં કુટુંબમાં પણ પરિવારમાં એક છોકરો નિર્ણય લઈ લે, કુટુંબના કોઈ બોલે નહીં લે કે ના ના એને ન કહેવાય. હું કામ ન કહેવાય? એનો બાપ નહોતો, એની માં નહોતી, આખું કુટુંબ હારે મળીને કહે બેહી જા છાનું મુનો, તને શું ખબર પડે, શ્રાદ્ધ અમારે કરવું. એવી એવી દીકરીઓ અમારી પાસે આવીને કહે છે, વ્યાસપીઠ પાસે આવીને કહ્યું છે, દીકરીઓએ શ્રાદ્ધ કર્યા છે બાપની વાહે, માની વાહે. હું કામ ન પૂગે? પણ આપણે તો ખોટે ખોટું મૌન સેવી લીધું અને કોણ બોલે? શું કામ આપણે શું કામ આંખે થાવું? નહીં, સત્યનો સ્વીકાર કરવાને માટે સાચું બોલો. અવિવેક નથી કરવો, પ્રેમથી સમજાવવું. પણ સત્ય મારે ને તમારે આજે નહીં તો કાલે કરવું જ પડશે. જે આજે આપણે ચૂકી ગયા છીએ. સ્પષ્ટ ભાગવતજીની અંદર સપ્તમ સ્કંધની અંદર વાસના પ્રકરણની કથા હું ને તમે શ્રવણ કરી રહ્યા છે ત્યારે સ્વયં ભગવાન દ્વારા જેનું મૃત્યુ થયું સાંભળજો. ભગવાન દ્વારા જે મરાણો છે હિરણ્યાક્ષી, હિરણ્યકશ્યપુ, તેનો બીજો અવતાર શું થયો? દંત વક્ર અને શિશુપાલ. તો ભગવાને જેને માર્યો હોય એની પાછળ શ્રાદ્ધ કરવું પડે ખરું? ભગવાન જ જેનો ઉદ્ધાર કરતો હોય એની પાછળ શ્રાદ્ધ કરવાની જરૂર છે? દાદી કર્મ કરવું, જે હું ને તમે જે મારીને તમારી સંસ્કૃતિની અંદર આ દેવતાઓની પૂજા કરીએ છીએ, શ્રાદ્ધ કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ, એ બધી મારીને તમારી વેદની પરિપાટી છે. અને વેદ ધર્મને છોડવાને માટે આચાર્ય ચરણ વલ્લભ પ્રભુએ ક્યારેય કોઈ દિવસ નહીં, નેવર, ક્યાંય પણ એવી આજ્ઞા નથી કરી કે તમે વેદ ધર્મને ત્યજી દેજો, છોડી દેજો. લોકાચારની વાત નથી, પણ વેદ ધર્મની મૂળ સંસ્કૃતિ છે, એને મારે ને તમારે છોડવાની નથી, નથી અને નથી જ. ખેર, આપણે તો વ્યાસપીઠ ઉપરથી એટલી જ પ્રાર્થના કરીએ કે પ્રભુ ભગવાન બધાને સાચી સદબુદ્ધિ આપે, સ્વજનોનું કલ્યાણ કરે. ભાગવતજીની અંદર ઓર કથાનો ક્રમ આવે છે, મયાસુરની અને પછી માનવતાના ધર્મની કથા આવે છે. ત્રણ પ્રકારની વાસના વાસના પ્રકરણની અંદર જોવા મળે છે: સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. સદવાસના પ્રહલાદજીમાં, અસદવાસના હિરણ્યકશ્યપુની અંદર આપણે જોઈ. અને હવે મિશ્ર વાસનાની કથામાં આપણે જઈએ, જે 11મા અધ્યાયથી લઈ અને 15મા અધ્યાય સુધીની જે બધી કથાઓ બતાવી છે, એ 5 અધ્યાયની અંદર વર્ણાશ્રમના ધર્મની કથા. પણ એ વર્ણાશ્રમના ધર્મની કથામાં આપણે જઈએ એમની પહેલા થોડા ભગવદ નામનો સહારો લઈ ભગવાનના નામનું કીર્તન કરી અને પછી ઓર કથાને આપણે શ્રવણ કરીએ. આવો ભાવથી પ્રેમથી ભગવાનને પુકારીએ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, નાથ નારાયણ વાસુદેવા, હે ગોવિંદ જય જય ગોપાલ જય જય, હરે ગોવિંદ જય
उमापति शिव शंकर की जय जय उमापति शिव शंकर की जय जय गोविंद जय जय गोपाल 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 जय कृष्ण कन्हैया लाल की जय धर्ममूलं हि भगवान् सर्ववेदमयो हरिः स्मृतं च तद्विदां राजन् येन चात्मा प्रसीदिति सत्यं दया तपः शौचम् तितेक्षा समोदमः अहिंसा ब्रह्मचर्यं च त्यागः स्वाध्याय आर्जवम् त्याग स्वाध्याय आर्जवम् त्याग स्वाध्यायार्जवम् सुखदेव जी महाराज भगवती भागीरथी श्री गंगाजीना किनारा ઉપર મહાન ભાગવત ભક્ત એવા શ્રી પરીક્ષિત મહારાજની આગળ શ્રીમદ ભાગવતજીના આ સપ્તમ સ્કંદની ઉતી લીલાની વાસના પ્રકરણની કથા હું ને તમે બધા શ્રવણ કરી રહ્યા છે ત્યારે વૈષ્ણવો શ્રોતાઓ 10 અધ્યાય સુધીની કથા મેં તમે સદ અને અસદ વાસનાની કથાને શ્રવણ કરી. હવે મિશ્ર વાસનાની કથાને મારે ને તમારે શ્રવણ કરવાની છે ત્યારે 11મા અધ્યાયથી લઈને 15મા અધ્યાયની અંદર સૌથી પહેલા વહેલા આપણી સંસ્કૃતિના 4 વર્ણ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, સ્ત્રી અને સંન્યાસી. પણ એમની પહેલા વર્ણાશ્રમના ધર્મની અંદર બતાવવામાં આવ્યું છે કે માણસ માત્રને શું ધર્મ છે. હરેક જીવને મનુષ્ય બની ગયા પછી મારું ને તમારું કર્તવ્ય શું, તો એ બધા જ ધર્મોની ચર્ચા આવે છે. એમાંથી સૌથી પહેલો વેલો મનુષ્ય અવતારનો નિયમ છે સત્યમ વદ ધર્મમ ચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અતિથિ દેવો ભવ આચાર્ય દેવો ભવ. પહેલા વેલા હું ને તમે આપણે બધા જ માણસ થયા તો પહેલો ધર્મ છે સત્યમ વદ, એટલે સાચું બોલો. સાચું બોલો, સત્યનું પાલન કરો. હવે ત્યાંથી જ આપણને તકલીફ ઊભી થાય છે. સાચું સાંભળી શકતા નથી તો સાચું બોલવું તો બહુ દૂરની વાત છે. સાચું સાંભળી પણ શકતા નથી તો સાચું બોલવું એ તો બહુ દૂરની. એક દિવસ નિયમ તો લેજો કે આજ મારે નક્કી કરવું આખો દી ખોટું નથી બોલવું, સાચું જ બોલવું. એક દી નિયમ લેજો, પછી ખબર પડે હાંજ કેમ પડે અને કેટલું આપણે આખા દિવસમાં ખોટું બોલીએ છીએ. સત્યમ વદ, પછી ધર્મમ ચર. સત્યમ સત્ય હોવું જોઈએ, પછી દયા હોવી જોઈએ. દયા ધર્મ કો મૂલ હે પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાંડિયે જબ લગ ઘટ में પ્રાણ. મારા ને તમારા ધર્મની અંદર, મારા ને તમારા જીવનમાં દયા હોવી જોઈએ. અને એ પણ દયા કયા પ્રકારની? બધા જ નાત જાતના ભેદભાવ વગરની દયા હો. આજકાલ મારો ને તમારો ધર્મ પાછો એવો સગવડિયો આપણે કરી નાખ્યો છે. દયા તો આવે પણ આપણાને જોઈને આવે, બીજાને જોઈને નહીં આવે. નહીં, પ્રાણી માત્રની અંદર કોઈના દુઃખને જોઈને મારા ને તમારું હૃદય દ્રવવું જોઈએ, દયા આવવી જોઈએ. તપઃ
થોડું તપ પણ જીવનની અંદર, શૌચ પવિત્રતા પણ હોવી જોઈએ. તિતિક્ષા, શમો, દમ, અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, આર્જવમ, આમ ઘણા જ બધા તમારા ધર્મના નિયમો બતાવ્યા છે. પછી આવે છે સૌથી પહેલા વહેલા બ્રાહ્મણના ધર્મ. તો બ્રાહ્મણના 6 ધર્મ. બ્રાહ્મણના ધર્મનું વર્ણન કરતા કરતા એ સુખદેવજી મહારાજ કહે છે, સમો દમઃ તપઃ શૌચમ સંતોષઃ ક્ષાંતિ આર્જવમ જ્ઞાનમ દયાચ્યુતામત્વમ સત્યમ ચ બ્રહ્મ લક્ષણમ. બ્રાહ્મણના 6 ધર્મ: ભણવું, ભણાવવું, દાન લેવું એમ દાન દેવું, યજ્ઞ કરવો ને યજ્ઞ કરાવવો. બ્રાહ્મણના 6 ધર્મ છે. હરેક વર્ણએ પોતે પોતાના સ્વધર્મમાં રહેવું જોઈએ. ભગવદ્ ગીતાના ન્યાય સમજીએ, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. પણ આપણે આપણા સ્વધર્મ છોડી દીધા છે, એટલે તો બધા દુઃખના કારણો થયા. 6 અને સૌથી બ્રાહ્મણનો મોટામાં મોટો જો ધર્મ હોય તો એ છે સંતોષ. પોતાનું જીવન સંતોષથી જીવતો હોવો જોઈએ. પણ માંગ 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 માંગ, લાવો લાવો લાવો, હજી લાવો હજી લાવો, આમાં ધરાય સંતોષ જ ન હોય તો ગોધન, વાજી ધન, રતન ધન ખાણ, પણ જો આવે સંતોષ ધન તો સબ ધન ધૂલ સમાન. એટલે તો આપણે પેલી કહેવત કહેવાની, સંતોષી નર સદા સુખી. પણ સંતોષ જ નથી આજે, એટલે તો બધું દુઃખનું કારણ છે. આ બ્રાહ્મણના ધર્મ થયા. પછી આવ્યા ક્ષત્રિયના ધર્મ. બતાવ્યું છે શૌર્યમ વીર્યમ ધૃતિસ્તેજસ્ત્યાગઃ આત્મજયઃ ક્ષમઃ બ્રહ્મણ્યતા પ્રસાદશ્ચ રક્ષા ચ ક્ષત્રલક્ષણમ. ક્ષત્રિયનો ધર્મ છે સૌથી પહેલા શૂરવીરતા. ક્ષત્રિયનો ધર્મ છે ક્ષમા, વીરસ્ય ભૂષણમ. ક્ષત્રિય રક્ષક છે, ભક્ષક નથી. ક્ષત્રિયોએ બ્રાહ્મણ, ધર્મ, સ્ત્રી, ગાય આ બધાની રક્ષા કરવાની છે. એ ક્ષત્રિયોના ધર્મ. પછી વૈશ્યના લક્ષણો આવે છે. દેવ ગુરુર્ચ્યુતે ભક્તિર સ્ત્રી વર્ગ પરિપોષણમ આસ્તિક્યમુદ્યમો નિત્યમ નૈપુણમ વૈશ્યલક્ષણમ. સૌથી પહેલા વહેલા વૈશ્ય વેપાર વાણિજ્ય કરવા વાળાઓએ સૌથી પહેલો એમનો ધર્મ છે દેવનું, ગુરુનું, ભક્તિનું, સ્ત્રીનું, આ બધા જ વર્ગનું ધ્યાન રાખવું. વેપાર વાણિજ્ય કરવા વાળાએ અને સવાયા જ માપની અંદર વેપાર વાણિજ્ય ઇત્યાદિ બધું કરવાનું છે. એ વૈશ્ય લોકોનો ધર્મ છે. પછી આવે છે ક્ષુદ્ર. એમને 3 વર્ણની સેવા કરવાની, એમાં એનો સ્વધર્મ આવી જાય. પછી આવે છે સ્ત્રીઓના ધર્મ. સ્ત્રીઓના ધર્મ તો ઘણા જ બધા બતાવ્યા છે, પણ છતાં વ્યાસજીએ કૃપા કરીને સાવ આમ બધાની ઉપર જવાબદારી મૂકેલી છે. પણ વ્યાસજીએ સ્ત્રી વર્ગની ઉપર બિલકુલ ઓછી જવાબદારી કહેતા એટલું જ લખ્યું છે, કેવલ અને કેવલ એમના પતિની સેવા કરવી. પતિ બ્રહ્મા, પતિ વિષ્ણુ, પતિ દેવો મહેશ્વર. કેવલ જો પતિની સેવા કરવામાં આવે તો સ્વયં પરમાત્મા એમને ત્યાં સામે ચાલીને પધારે. અને થોડા માતાઓ બહેનોના ધર્મ બતાવ્યા છે વિવાહની અંદર, સપ્તપદીમાં બતાવ્યા છે. આમ તો દીકરા દીકરીના લગ્ન, પણ હવે એ પણ પાછો વિચારમાં જઈશું તો આજે ક્યાં લગ્ન વિધિ પૂરી કરવા દઈએ છે. સપ્તપદી કે ખાલી આમ ફોટા પડવા હાટું હોપારી મૂકે, બાકી સપ્તે સાતે 7 પ્રતિજ્ઞા, 7 વરરાજાએ લેવાની હોય, 7 કન્યાએ લેવાની હોય. પણ એ બધો પ્રકાર આમ બસ મોડું, જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. લગ્નમાં શું હોય સૌથી વધારે? કન્યા વરયતે રૂપમ
માતા વિત્તમ પિતા કુલમ બાંધવા શ્રુતમિચ્છન્તિ ઇષ્ટાન મિષ્ટાન વિતરે જના. લગ્નમાં કેવું હોય, કન્યાના મનની અંદર સૌથી ઈ એના રૂપમાં ખોવાણી હોય, અને જે વરરાજો આવવાનો હોય ઈ કન્યા એમાં હોય. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ. માતા હોય એનું ધ્યાન ક્યાં હોય, કેવા પૈસા વાળા રૂપિયા વાળા કેવા છે, કેવું છે, માતાનું ધ્યાન ત્યાં હોય. માતા વિત્તમ પિતા કુલમ. પિતાનું ધ્યાન કેવું કુલ છે, કેવો પરિવાર છે એમાં ધ્યાન હોય. લગ્નની વાત કરું હો, પિતા કુલમ. પછી જાનમાં બધા આવ્યા હોય એનું ધ્યાન ક્યાં હોય? જાનૈયા શું વિચારતા હોય બધા? મેનું શું છે, કાંઈ વેવાય બોલાવે એટલે હાલો જોઈએ. ભોજનમાં ચકાચક, લાડુમાં ભોજન શું છે મેનું જમવામાં. ક્યાં કોઈને લગ્નની અંદર સારું, અહીંયા આ બાજુ તો કદાચ ભાઈ રાજકોટ તો રંગીલું છે એટલે બહુ બોલાય નહીં, ડરતા ડરતા બોલાય. બાકી તો વિવાહમાં કોઈનું ધ્યાન છે જ નહીં. અને આમ જો આપણે વિસ્તારપૂર્વક વિધિ કરવા જઈએ ને તોય આજુબાજુ વાળાને એમ થાય આ તો લફરો ગોર બાપો છે. હા, ક્યાંથી લાવ્યા ને આમ કે કેમ કોણ જાણે ઈજારામાં લીધો હોય અમને. હા, અરે એને તારા બાપને પરણાવ્યો ઈ ખબર નથી તને. પણ હવે હાજુ અને વિધિથી કે અરે બેટા અહીંયા ચાંદલો કરો, અહીંયા પૂજા કરો. આ દેવતાઓ સ્વર્ગની અંદર રહેવા વાળા બ્રાહ્મણના મુખેથી આમ એક કહે, આ યજમાન આરોગ આવે છે, આરોગો દો દેવ બનેલો દેવ. જો એ બ્રાહ્મણના મુખેથી વચન નીકળે એટલે પટ 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 આરોગવા માંડે, એ સ્વીકાર કરવા માંડે. પણ માણસ ઈ નથી કરતો. એમ થાય જ્યાં આમ જલ્દી જલ્દી ઉતાવળની અંદર, એક તો આમ ઓછા સમયની અંદર તાત્કાલિક આમ તાબડતોબ લગ્નનું બધું નક્કી થયું હોય અને ઉતાવળે ઘોડે પાછા મુહૂર્ત કઢાવે. જો હું આમ તમે કોઈને કહેતા નહીં હો, આ તો ઘરનો ડાયરો છે એટલે હું તમને લોકોને કહી દઉં, વાત બહાર જાય ના પણ તમથી છુપાવાય ના. આ તો તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના. આ એવી વાત છે. એટલે આમ ઉતાવળે ઉતાવળે મુહૂર્ત કઢાવે ને જલ્દી જલ્દી વળી પાછી આપણે 2-4 તારીખો દઈએ તો કે મહારાજ આમાં મેળ નથી પડતો. કા સમાજ ખાલી નથી? તો સમાજ ખાલી હોય ઈ રાખો. અને એમાં જલ્દી ઉતાવળની અંદર એ બધું. અને વળી પાછું જ્યાં બધું જ પ્રકાર એક જ દિવસની અંદર ગોઠવે, આમ જલ્દી તાત્કાલિક આમ સગાઈ કરે, આમ માંડવા રોપે, આમ જાન આવે, આમ જાન જાય. જ્યાં 6 મહિના પછી આપણને મળે ને પૂછીએ હું કરે વરઘોડિયા, છૂટા છેડા, કા અમારું જાયમું નહીં મહારાજ. આવું બધું. ખેર, તમને લોકોને કંટાળો આવે એની પહેલા હું પૂરું કરી દઉં. સ્ત્રીનો સ્વધર્મ છે પતિની સેવા કરવી, પતિની આજ્ઞાની અંદર રહેવું. કેવલ અને કેવલ વાંચો મહાભારત વૈષ્ણવો. સત્યવાન અને સાવિત્રી. સત્યવાન જંગલની અંદર રહેવા વાળો અને સાવિત્રી વૃષપર્વા રાજાના મોટા રાજાની દીકરી છે. હોનાને કરશે પાણી પીવા વાળી, 1.25 લાખની હાડી પહેરવા વાળી, 32 પ્રકારના ભોજન કરવા વાળી. અને એ જ સાવિત્રી જ્યારે સત્યવાનની સાથે મન વચન અને કર્મથી વરી ગઈ અને નારદજીએ કહ્યું, સાવિત્રી યાદ રાખજે દીકરા, આ તું જેને વરવાની વાત કરશ ને એનું આયુષ્ય છે 1 જ વર્ષનું. હો, 1 જ વર્ષની અંદર આ સત્યવાન મરી જશે. પણ સાવિત્રીએ શું કીધું? નારદજી, ચૂંદડી ઓઢું તો એની જ હો, મારી માંગની અંદર સિંદૂર પુરાય તો સત્યવાનના જ નામનો ન પુરાય, અન્યથા નહીં. અને એ જ જ્યાં દેવયોગ કરી નારદજી એને સમજાવે, અરે બેટા
હોનાને કરશે તારા બાપને ઘેર તું પાણી પીશ ને વા જંગલની અંદર તુંબડે પાણી પીવું પડશે, 1.25 લાખની હાડીમાં ઝાડની છાલ વીટવી પડશે, 32 પ્રકારના ભોજન જેમ છો ફળ ફૂલ ખાવા પડશે. યાદ રાખજે, આયા તું લેર કરે છે, બાપનું ઘર છે, આ જંગલમાં રહેવાનું છે. નહીં મહારાજ, શું દીકરીની સમજ છે? આજે તો આપણે કથા કહેતા કહેતા નથી રહેવાતું, છતાંય દીકરીની સમજને શું થઈ ગયું? ભણાવે ગણાવે બાપ, દીકરા દીકરીઓને ક્યાં સુધી એને ભણાવી ગણાવીને મોટા કરે, અને જેવા સ્વતંત્ર છોડે એટલે ન કરવાના કરીને બે કેવાતું નથી પાછું કઈ. ઓછી બુદ્ધિ વાળા ન કરવાના રસ્તે વયા જાય પાછા. ઇંગ્લિશમાં કહીએ તો વાંધો ના આવે, નકર અકલ મઠા કહીએ તો એને ખોટું લાગી જાય, નોનસેન્સ કહીએ તો વાંધો ના આવે. લ્યો, આપણે એવા ભણેલા ગણેલા. એ જ નારદજીએ ભવિષ્યવાણી કરેલી હો, અને એ જ નારદજીએ કહ્યું કે બેટા સમજી વિચારીને ભણજે. નહીં મહારાજ, જે થવું હોય તે થાય, ચુંદડી ઓઢું તો સત્યવાનની જ ઓઢું. અને વાંચજો મહાભારત, સમય મળે તો કથા વાંચજો વૈષ્ણવો. અને એ સાવિત્રી પરણી, અને સત્યવાન તો લાકડા કાપવા વાળો, રોજ ઘરે કાંઈ નથી ઝૂંપડે રહીએ, આમ લાકડા જંગલમાં કાપવા જાય, શહેરમાં વેચવા જાય, અને જે કાંઈ એનું મૂલ્ય મળે એમાં પોતાનું ગુજરાન ચલાવે છે. અને જ્યાં નારદજીએ ભવિષ્યવાણી કરીને કીધું તું દીકરા યાદ રાખજે, આ વરહદી જીવવાનો છે, પણ નારદજીની વાણી છે. અને જે દિવસ આવ્યો ને, ઉદાસ થઈ ગઈ, કેતી નથી એના ધણીને, પણ કાંઈ બોલતી નથી. અને જેવા સત્યવાન રોજના ક્રમ પ્રમાણે કુવાડો હાથમાં રહીને લાકડા કાપવા નીકળો ને, આડી ઊભીને હાથ જોડીને કે સ્વામીનાથ આજ્ઞા આપો, આજ મારે તમારા ભેગું આવવું છે. અરે દેવી, ત્યાં જંગલમાં આજ મને નહીં રોકતા. સમજાવી પણ છતાંય નહીં. આગળ સત્યવાન, પાછળ સાવિત્રી પોતાના પગલા, ધણીના એક એક પગલા દબાવતી પાછળ 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 થઈ હાલતી. અને એ જ સાવિત્રી વૈષ્ણવો, સત્યવાન તો ઊંચા ઝાડની ઉપર જ્યાં લાકડા કાપે છે, અને નીચે સાવિત્રી અને પત્ની ઊભી, અને એ જ યમરાજા સ્વયં પોતે પાડાની ઉપર આરૂઢ થઈ અને સત્યવાનના પ્રાણને લેવાને માટે આકાશ માર્ગે આવે છે. નીચે ઉભેલી મન વચન કર્મથી વરી ચૂકેલી સત્યવાનની પત્ની સાવિત્રી આકાશની અંદર યમરાજાને પોતાની સગી નરી આંખે જોવે છે. નીચે ઉભેલી અને યમરાજાએ ફાંસલો નાખ્યો, પ્રાણ પખેરું હરી લીધા ને પટ એનો ધણી હેઠો પડ્યો. અને જ્યાં પાડાને વારી અને યમરાજા હાલતા થયા, સાવિત્રી સદેહ પાછળ થઈ હાલતી. મારા પતિના પ્રાણને લઈને યમરાજ જાય છે. આમ જ્યાં હાલતી તો થઈ ને, પણ સતના પ્રતાપે પાછળ છુમ 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 ઝાંઝરનો અવાજ સંભળાય. યમરાજાને પાછું વળીને જોયું, સાવિત્રી પાછળ આવે છે. અરે બેટા તું? હા મહારાજ, મારું ધણીન્યા હું. મારા સત્યવાનનો જીવ લઈને તમે જાઓ છો, હું કેમ રહી શકું? ખોરિયું તો હેઠું પડ્યું ઝાડવાની હેઠે જંગલ. જ્યાં આકાશ માર્ગે આમ પાછળ હેલીને થોડો સમય યમરાજાને થયું, આ દીકરી એના ધણીને વરેલી છે, મન વચન કર્મથી વરેલી છે. અને શું આશીર્વાદ આપ્યા? કીધું બેટા વરદાન માંગેલી ને દીકરા, પણ તું પાછી વળી જા. જ્યાં પ્રસન્ન થઈ અને કહ્યું કે વરદાન માંગ, હાથ જોડીને એટલું જ કીધું, જે મારા સાસુ સસરા છે એ બંને આંખે, બંનેની આંખ નથી, આંખે આંધળા છે, એને મારા નાથ દેખતા કરો. તથાસ્તુ વરદાન આપ્યું. તું પાછી વળી જા. જ્યાં ફરી પાછું છુમ 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 અવાજ આવે, બેટા બીજું વરદાન માંગ, પણ તું પાછી વર ન અવાય. શું વરદાન માંગ્યું? અમારું જે ગયેલું રાજપાટ છે એ અમને પાછું મળે. અમારું હો, અન્યનું નહીં. તથાસ્તુ. હરી પાછી જ્યાં આમ, તા તો હવે યમપુરીની બોર્ડર આવી ગઈ.
કે બેટા ન અવાય, આ દેહે જો તું ત્યાં આવીશ તો તારે આ દેહ છોડું. નહીં મહારાજ, મારો ધણી ન્યા જ હું. અને એ જ સાવિત્રી જ્યાં પાછળ આવે, યમરાજાએ કહ્યું, દીકરા ત્રીજું વરદાન માંગી લે, પણ તું પાછી વળ. અને એ જ યમરાજા પ્રસન્ન થયા કે આ દીકરી સદેહે યમપુરીના દ્વાર સુધી જો આવી શકતી હોય, મને ને તમને તો જમ સપનામાં આવે ને તોય આપણે ગાત્રો ઢીલા થઈ જાય. જમ છે, આ જમના દ્વારે પૂગી સાવિત્રી. અને એ જ સાવિત્રીએ જ્યાં કહ્યું કે મહારાજ પ્રસન્ન જ થયા હો અને વરદાન જ માંગવાનું કહેતા હો, તો એટલું જ માંગુ, મારા પતિથી મને સંતાનો થાય. યમરાજે કહ્યું તથાસ્તુ. અને જ્યાં જવા ગયા સાવિત્રી આગળ આવી ગયો. મહારાજ વચન આપ્યું છે તો નિભાવતા તો જાઓ. અને યમરાજાની પાસેથી પાસમાં ગયેલો સત્યવાનનો જીવ અને શું કીધું, દીકરા આજ તે લેખમાં મેખ માર્યો હો, બાકી મહાણે ગયેલા લાકડા પાછા ન આવે. આ સાવિત્રી લઈ આવી. કહેવાનો મતલબ, મન વચન કર્મથી જો પોતાના પતિને કરવામાં આવે તો પતિ જ પરમેશ્વર છે અને ઈશ્વર પણ સ્ત્રીને દીકરીને સહાય રૂપ થાય છે. એ સ્ત્રીઓના ધર્મ બતાવ્યા છે. અને ભાગવતજીની અંદર પછી જે કંઈ કથા આવશે સર્વ ધર્મનો સાર અને અષ્ટમ સ્કંદની મનવંતર લીલાને, પણ એ કથાને હવે આપણે રોજના ક્રમ પ્રમાણે ઇન્ટરવેલનો સમય થઈ ગયો છે, સમયની મર્યાદાએ એ ઇન્ટરવેલ રાખી દઈએ. આવો ભાવથી પ્રેમથી ભગવાનના નામનો જય ઘોષ કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. જે કોઈને ભાગવતજીને પગે લાગવા હોય, દંડવત ચરણ સ્પર્શ કરવા હોય, એ ભાગવતજીને પગે લાગવા આવી શકે છે. અને ચાની વ્યવસ્થા બહાર રાખેલી છે. સ્વૈચ્છિક રીતના સેલ્ફ સર્વિસથી આપ બધા એ સેવાનો લાભ લેશો. અસ્તુ. બધા આવ્યા હોય એનું ધ્યાન ક્યાં હોય? જાનૈયા શું વિચારતા હોય બધા? મેનું શું છે, કાંઈ વેવાય બોલાવે એટલે હાલો જોઈએ. ભોજનમાં ચકાચક, લાડુમાં ભોજન શું છે, મેનું જમવામાં. ક્યાં કોઈને લગ્નની અંદર સારું, અહીંયા આ બાજુ તો કદાચ ભાઈ રાજકોટ તો રંગીલું છે એટલે બહુ બોલાય નહીં, ડરતા ડરતા બોલાય. બાકી તો વિવાહમાં કોઈનું ધ્યાન છે જ નહીં. અને આમ જો આપણે વિસ્તારપૂર્વક વિધિ કરવા જઈએ ને તોય આજુબાજુ વાળાને એમ થાય આ તો લપરો ગોર બાપો છે. હા ક્યાંથી લાવ્યા ને આમ કે કેમ કોણ જાણે ઈજારામાં લીધો હોય અમને. હા અરે એને તારા બાપને પરણાવ્યો, ઈ ખબર નથી તને. પણ હવે હાજુ અને વિધિથી કે અરે બેટા અહીંયા ચાંદલો કરો, અહીંયા પૂજા કરો. આ દેવતાઓ સ્વર્ગની અંદર રહેવા વાળા બ્રાહ્મણના મુખેથી આમ એક કહે, આ યજમાન આરોગ આવે છે, આરોગો દેવ બનેલો દેવ જો એ બ્રાહ્મણના મુખેથી વચન નીકળે એટલે પટ 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 આરોગવા માંડે, એ સ્વીકાર કરવા માંડે. પણ માણા ઈ નથી કરતો. એમ થાય જ્યાં આમ જલ્દી જલ્દી ઉતાવળની અંદર, એક તો આમ ઓછા સમયની અંદર તાત્કાલિક આમ તાબડતોબ લગ્નનું બધું નક્કી થયું હોય
અને ઉતાવળે ઘોડે પાછા મુહૂર્ત કઢાવે. જો હું આમ તમે કોઈને કહેતા નહીં હો, આ તો ઘરનો ડાયરો છે એટલે હું તમને લોકોને કહી દઉં. વાત બહાર જાય ના પણ તમથી છુપાવાય ના. આ તો તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના. આ એવી વાત છે. એટલે આમ ઉતાવળે ઉતાવળે મુહૂર્ત કઢાવે અને જલ્દી જલ્દી વળી પાછી આપણે 2-4 તારીખો દઈએ તો કે મહારાજ આમાં મેળ નથી પડતો. કાં સમાજ ખાલી નથી, તો સમાજ ખાલી હોય ઈ રાખો. અને એમાં જલ્દી ઉતાવળની અંદર એ બધું અને વળી પાછું જ્યાં બધું જ પ્રકાર એક જ દિવસની અંદર ગોઠવે, આમ જલ્દી તાત્કાલિક આમ સગાઈ કરે, આમ માંડવા રોપે, આમ જાન આવે, આમ જાન જાય. જ્યાં 6 મહિના પછી આપણને મળે ને પૂછીએ હું કરે વરઘોડિયા છૂટા છેડા, કા અમારું જાયમું નહીં મહારાજ. આવું બધું. ખેર, તમને લોકોને કંટાળો આવે એની પહેલા હું પૂરું કરી દઉં. સ્ત્રીનો સ્વધર્મ છે પતિની સેવા કરવી, પતિની આજ્ઞાની અંદર રહેવું. કેવલ અને કેવલ વાંચો મહાભારત વૈષ્ણવો. સત્યવાન અને સાવિત્રી. સત્યવાન જંગલની અંદર રહેવા વાળો અને સાવિત્રી વૃષપર્વા રાજાના મોટા રાજાની દીકરી છે. હોનાને કરશે પાણી પીવા વાળી, 1.25 લાખની હાડી પહેરવા વાળી, 32 પ્રકારના ભોજન કરવા વાળી. અને એ જ સાવિત્રી જ્યારે સત્યવાનની સાથે મન વચન અને કર્મથી વરી ગઈ અને નારદજીએ કહ્યું, સાવિત્રી યાદ રાખજે દીકરા, આ તું જેને વરવાની વાત કરસ ને એનું આયુષ્ય છે 1 જ વર્ષનું. હો, 1 જ વર્ષની અંદર આ સત્યવાન મરી જશે. પણ સાવિત્રીએ શું કીધું? નારદજી, ચૂંદડી ઓઢું તો એની જ હો, મારી માંગની અંદર સિંદૂર પુરાય તો સત્યવાનના જ નામનો ન પુરાય, અન્યથા નહીં. અને એ જ જ્યાં દેવયોગ કરી નારદજી એને સમજાવે, અરે બેટા, હોનાને કરશે તારા બાપને ઘેર તું પાણી પીશ ને વા જંગલની અંદર તુંબડે પાણી પીવું પડશે, 1.25 લાખની હાડીમાં ઝાડની છાલ વીટવી પડશે, 32 પ્રકારના ભોજન જેમ છો ફળ ફૂલ ખાવા પડશે. યાદ રાખજે, આયા તું લેર કરે છે, બાપનું ઘર છે, આ જંગલમાં રહેવાનું છે. નહીં મહારાજ, શું દીકરીની સમજ છે. આજે તો આપણે કથા કહેતા કહેતા નથી રહેવાતું, છતાંય દીકરીની સમજને શું થઈ ગયું. ભણાવે ગણાવે બાપ, દીકરા દીકરીઓને ક્યાં સુધી એને ભણાવી ગણાવીને મોટા કરે, અને જેવા સ્વતંત્ર છોડે એટલે ન કરવાના કરીને બે. કેવાતું નથી પાછું કઈ. ઓછી બુદ્ધિ વાળા ન કરવાના રસ્તે વયા જાય પાછા. ઇંગ્લિશમાં કહીએ તો વાંધો ના આવે, નકર અકલ મઠા કહીએ તો એને ખોટું લાગી જાય, નોનસેન્સ કહીએ તો વાંધો ના આવે. લ્યો, આપણે એવા ભણેલા ગણેલા. એ જ નારદજીએ ભવિષ્યવાણી કરેલી હો, અને એ જ નારદજીએ કહ્યું કે બેટા સમજી વિચારીને ભણજે. નહીં મહારાજ, જે થવું હોય તે થાય, ચુંદડી ઓઢું તો સત્યવાનની જ ઓઢું. અને વાંચજો મહાભારત, સમય મળે તો કથા વાંચજો વૈષ્ણવો. અને એ સાવિત્રી પરણી અને સત્યવાન તો લાકડા કાપવા વાળો, રોજ ઘરે કાંઈ નથી ઝૂંપડે રહીએ, આમ લાકડા જંગલમાં કાપવા જાય, શહેરમાં વેચવા જાય, અને જે કાંઈ એનું મૂલ્ય મળે એમાં પોતાનું ગુજરાન ચલાવે છે. અને જ્યાં નારદજીએ ભવિષ્યવાણી કરીને કીધું તું, દીકરા યાદ રાખજે, આ વરહદી જીવવાનો છે. પણ નારદજીની વાણી છે. અને જે દિવસ આવ્યો ને, ઉદાસ થઈ ગઈ, કહેતી નથી એના ધણીને, પણ કાંઈ બોલતી નથી. અને જેવા સત્યવાન રોજના ક્રમ પ્રમાણે કુવાડો હાથમાં રહીને લાકડા કાપવા નીકળો ને, આડી ઊભીને હાથ જોડીને કે સ્વામીનાથ આજ્ઞા આપો, આજ મારે તમારા ભેગું આવવું છે. અરે દેવી, ત્યાં જંગલમાં આજ મને નહીં રોકતા. સમજાવી પણ છતાંય નહીં. આગળ સત્યવાન, પાછળ સાવિત્રી પોતાના પગલા, ધણીના એક એક પગલા દબાવતી પાછળ 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 થઈ હાલતી. અને એ જ સાવિત્રી વૈષ્ણવો, સત્યવાન તો ઊંચા ઝાડની ઉપર જ્યાં લાકડા કાપે છે, અને નીચે સાવિત્રી અને પત્ની ઊભી
અને એ જ યમરાજા સ્વયં પોતે પાડાની ઉપર આરૂઢ થઈ અને સત્યવાનના પ્રાણને લેવાને માટે આકાશ માર્ગે આવે છે. નીચે ઉભેલી મન વચન કર્મથી વરી ચૂકેલી સત્યવાનની પત્ની સાવિત્રી આકાશની અંદર યમરાજાને પોતાની સગી નરી આંખે જોવે છે. નીચે ઉભેલી અને યમરાજાએ ફાંસલો નાખ્યો, પ્રાણ પખેરું હરી લીધા ને પટ એનો ધણી હેઠો પડ્યો અને જ્યાં પાડાને વારી અને યમરાજા હાલતા થયા, સાવિત્રી સદેહ પાછળ થઈ હાલતી. મારા પતિના પ્રાણને લઈને યમરાજ જાય છે. આમ જ્યાં હાલતી તો થઈ ને, પણ સતના પ્રતાપે પાછળ છુમ 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 ઝાંઝરનો અવાજ સંભળાય. યમરાજાને પાછું વળીને જોયું, સાવિત્રી પાછળ આવે છે. અરે બેટા તું? હા મહારાજ, મારું ધણીન્યા હું. મારા સત્યવાનનો જીવ લઈને તમે જાઓ છો, હું કેમ રહી શકું? ખોરિયું તો હેઠું પડ્યું ઝાડવાની હેઠે જંગલમાં. જ્યાં આકાશ માર્ગે આમ પાછળ હેલીને થોડો સમય યમરાજાને થયું, આ દીકરી એના ધણીને વરેલી છે, મન વચન કર્મથી વરેલી છે. અને શું આશીર્વાદ આપ્યા? કીધું બેટા વરદાન માંગેલી ને દીકરા, પણ તું પાછી વળી જા. જ્યાં પ્રસન્ન થઈ અને કહ્યું કે વરદાન માંગ. હાથ જોડીને એટલું જ કીધું, જે મારા સાસુ સસરા છે એ બંને આંખે, બંનેની આંખ નથી, આંખે આંધળા છે, એને મારા નાથ દેખતા કરો. તથાસ્તુ વરદાન આપ્યું. તું પાછી વળી જા. જ્યાં ફરી પાછું છુમ 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 અવાજ આવે, બેટા બીજું વરદાન માંગ, પણ તું પાછી વર ન અવાય. શું વરદાન માંગ્યું? અમારું જે ગયેલું રાજપાટ છે એ અમને પાછું મળે. અમારું હો, અન્યનું નહીં. તથાસ્તુ. હરી પાછી જ્યાં આમ તા તો હવે યમપુરીની બોર્ડર આવી ગઈ કે બેટા ન અવાય. આ દેહ જો તું ત્યાં આવીશ તો તારે આ દેહ છોડું નહીં મહારાજ, મારો ધણી ન્યા જ હું. અને એ જ સાવિત્રી જ્યાં પાછળ આવે, યમરાજાએ કહ્યું, દીકરા ત્રીજું વરદાન માંગી લે, પણ તું પાછી વળ. અને એ જ યમરાજા પ્રસન્ન થયા કે આ દીકરી સદેહ યમપુરીના દ્વાર સુધી જો આવી શકતી હોય, મને ને તમને તો જમ સપનામાં આવે ને તોય આપણે ગાત્રો ઢીલા થઈ જાય. જમ છે, આ જમના દ્વારે પૂગી સાવિત્રી. અને એ જ સાવિત્રીએ જ્યાં કહ્યું કે મહારાજ પ્રસન્ન જ થયા હો અને વરદાન જ માંગવાનું કહેતા હો, તો એટલું જ માંગુ, મારા પતિથી મને સંતાનો થાય. યમરાજે કહ્યું તથાસ્તુ. અને જ્યાં જવા ગયા, સાવિત્રી આગળ આવી ગયો. મહારાજ વચન આપ્યું છે તો નિભાવતા તો જાઓ. અને યમરાજાની પાસેથી પાસમાં ગયેલો સત્યવાનનો જીવ, અને શું કીધું? દીકરા આજ તે લેખમાં મેખ માર્યો હો, બાકી માણે ગયેલા લાકડા પાછા ન આવે. આ સાવિત્રી લઈ આવી. કહેવાનો મતલબ, મન વચન કર્મથી જો પોતાના પતિને ભરવામાં આવે તો પતિ જ પરમેશ્વર છે, અને ઈશ્વર પણ સ્ત્રીને દીકરીને સહાય રૂપ થાય છે. એ સ્ત્રીઓના ધર્મ બતાવ્યા છે. અને ભાગવતજીની અંદર પછી જે કંઈ કથા આવશે, સર્વ ધર્મનો સાર અને અષ્ટમ સ્કંધની મનવંતર લીલાને, પણ એ કથાને હવે આપણે રોજના ક્રમ પ્રમાણે ઇન્ટરવેલનો સમય થઈ ગયો છે, સમયની મર્યાદાએ એ ઇન્ટરવેલ રાખી દઈએ. આવો ભાવથી પ્રેમથી ભગવાનના નામનો જય ઘોષ કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. જે કોઈને ભાગવતજીને પગે લાગવા હોય, ધનવચન સ્પર્શ કરવા હોય, એ ભાગવતજીને પગે લાગવા આવી શકે છે. અને ચાની વ્યવસ્થા બહાર રાખેલી છે. સ્વૈચ્છિક રીતના સેલ્ફ સર્વિસથી આપ બધા એ સેવાનો લાભ લેશો. અસ્તુ.